વેલકમ બેક ફ્રેન્ડ્સ ફોર ધીસ નીટ લેક્ચર. આજે આપણે નીટના લેક્ચરમાં જે ચેપ્ટર વિશેની વાત આપણે છેલ્લે પૂરી કરી ચૂક્યા છે ઓલરેડી, એ જે સજીવોમાં પ્રજનન અને એ સજીવોની અંદર પ્રજનનની અંદર આપણે કેટલાક નીટના ટોપિક એમાં હવે આપણે એમાં ઉમેરીએ છીએ. બરાબર? તો સૌથી પહેલા તો સજીવોમાં પ્રજનનમાં જે બધા પ્રકાર આપણે વાત કરી ચૂક્યા છીએ ને, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, અલિંગી પ્રજનન એ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, પ્રાણીઓમાં લિંગી પ્રજનન, એ બધું તમારે વ્યવસ્થિત રીતે ઉદાહરણ સહ યાદ રાખવાનું છે. હવે એમાં જે ઉમેરીએ છીએ ખાસ કરીને આપણે આજે એ વાનસ્પતિક પ્રજનનની અંદર, એમાં જે વાનસ્પતિક પ્રજનનની જે કુદરતી પ્રજનન પદ્ધતિ જે છે, બરાબર, એ કુદરતી પ્રજનન પદ્ધતિ વિશેની આપણે એમાં આજે ચર્ચા કરશું કે વાનસ્પતિક જે કુદરતી પ્રજનન પદ્ધતિ છે, આમ તો ઓલરેડી આપણે થોડી પ્રાથમિક બાબતો એના વિશે જાણીએ છીએ, પણ છતાં આપણે ફરી વખત એ ટોપિકને જો યાદ કરીએ બધું જ, તો આપણે જાણીએ ભાઈ મૂળ દ્વારા અને પ્રકાંડ દ્વારા અને આ ઉપરાંત પર્ણ દ્વારા, એની અંદર આપણને જે ત્રણ જે વનસ્પતિના જે અંગો છે, એ વાનસ્પતિક અંગો દ્વારા આપણને કુદરતી પ્રજનન એમાં સામાન્ય રીતે થતું જોવા મળતું હોય છે. અને હાલના સમયની અંદર ઘણા બધા જે કોઈ પણ બાગાયતી વિદ્યા સાથે સંકળાયેલા લોકો હોય કે ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો હોય, એ લોકો દ્વારા મેક્સિમમ એવો પ્રયત્ન કરવામાં ભાઈ ઓછા સમયમાં વધારે પાક કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે, અને એની અંદર કુદરતી પદ્ધતિ જે છે એમાં ઘણો અસરકારક ભાગ ભજવે છે. તો મૂળ દ્વારા જો આપણે સૌથી પહેલા વાત કરીએ તો મૂળ દ્વારા જે ખોરાક સંગ્રહિત મૂળ હોય, બરાબર, એમાં ખાસ કરીને આપણે જેને સાકંદ મૂળ તરીકે ઓળખી શકાય, તો એ મૂળ દ્વારા જે વાનસ્પતિક પ્રજનન જે કુદરતી રીતે થતું હોય છે, એમાં જો આપણે ઉદાહરણ ખાસ યાદ રાખીએ તો શક્કરિયા છે, બરાબર, શક્કરિયા છે, ડહાલિયા છે, એ જ રીતે એમાં શતાવરી છે, ગળો છે, આ જે વનસ્પતિઓ છે બધી, એની અંદર એના મૂળ દ્વારા એમાં જે ખોરાક સંગ્રહિત મૂળ હોય, બરાબર, એના દ્વારા સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનનની જે પ્રક્રિયા છે એ કુદરતી રીતે એ આપણને એના દ્વારા થતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ એવી હોય છે કે જેના જે મૂળ છે એ મૂળ ઉપરથી કેટલીક જે શાખાઓ ઉત્પન્ન થતી હોય છે. આ શાખાઓ જે છે એ ધીમે ધીમે જમીનમાં નીચેની તરફ, એટલે કે જમીનમાં બધે ફેલાય છે, અને ફેલાય અને જ્યારે પાછી એ જમીન સપાટીના સંપર્કમાં આવે એટલે એમાંથી નવી વનસ્પતિ ત્યાંથી ઉગી નીકળતી હોય છે. એટલે આમ જે મૂળની જે શાખાઓની બધું જે ફેલાય છે અંદરના ભાગે, બરાબર, એને આપણે વિસર્પી તરીકે ઓળખી શકાય. અને આ જે વિસર્પી છે એ વિસર્પી એટલે એની અંદરથી ઉત્પન્ન થતી વાસ્તવિક રીતે અવસ્થાની કલિકા છે, અને એક કલિકાઓ જે એમાંથી નવી વનસ્પતિ ઉત્પન્ન કરતી હોય છે. આવું સામાન્ય રીતે શેમાં થાય છે? તો ડાલ્બરજી, આ સીસુ, જેને આપણે સીસમ તરીકે ઓળખી શકાય, સીસુ એટલે અહીંયા આપણે સીસમની વાત કરીએ છીએ, બરાબર, સીસમ, તો એવા આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. જામફળ છે, મીઠો લીમડો છે, આ જે વનસ્પતિ ઉગી નીકળી હોય ને, તમે જોજો એની આજુબાજુથી ઘણી બધી એના નાના છોડ ઉગી નીકળતા હશે. આ જે છોડ છે એ સામાન્ય રીતે એની જે અસ્થાની કલિકાઓ જે વિસર્પી તરીકે બધામાં ફેલાતી હોય છે, એમાંથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. એટલે આ પ્રકારની લાક્ષણિકતા પણ આપણને મૂળ દ્વારા થતી જોવા મળતી હોય. હવે બીજું જો આપણે વાત કરીએ કે ભૂમિગત પ્રકાંડનો જે ભાગ છે, એ ભૂમિગત પ્રકાંડમાંથી પણ કેટલીક જે તે એમાંથી શાખાઓ ઉત્પન્ન થતી હોય છે. એની શાખાઓ વિવિધ રીતે એ જમીનની સપાટીની ઉપરથી, જમીનની સપાટીને સમાંતર, જમીનની સપાટીને નીચેથી, કેટલીક પાતળી, કેટલીક પ્રમાણમાં માંસલ જાડી શાખાઓ, આવા અલગ અલગ પ્રકારે એની અંદરથી રૂપાંતરણો પણ આપણને જોવા મળતા હોય છે. એમાં જો આપણે વાત કરીએ કે ભાઈ ગાંઠામૂળી પ્રકારનું જે પ્રકારની અંદર જો વાત કરીએ, ઘા બાજરીયું એટલે પાણીમાં ઉગતી એક વનસ્પતિ છે, અને એની ઉપરના ભાગે આપણે બાજરીમાં કેમ ડુંડું આવે, એવી બાજરીમાં ડુંડું આપણને જલજ વનસ્પતિમાં જોવા મળે, એટલે નામ આપ્યું છે ઘા બાજરીયું, જેને આપણે ટાઇફા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બીજું છે એમાં કેના, જે પણ એક વનસ્પતિ સુશોભિત તરીકે છે. આ ઉપરાંત આદુ છે, હળદર છે, કમળ છે, કેળા છે, આ બધી વનસ્પતિઓની અંદર જે ભૂમિગત પ્રકાંડ હોય, એ ભૂમિગત પ્રકાંડ જે એની અંદર આપણે ગાંઠાવળી પ્રકારનો જોવા મળે છે, ને એ ભૂમિગત પ્રકાંડમાંથી પણ જે નવા છોડ એ સરળતાથી આપણને ઉગી નીકળતા જોવા મળતા હોય છે. કમળ અને કેળાની અંદર જે, અને ખાસ કરીને આદુ હોય કે હળદર હોય,
એની અંદર પણ આપણને જે ગાંઠામૂળી પ્રકારના ભાગને તમે પાછું જમીનમાં જો આપણે વાવીએ તો એમાંથી આપણને નવી વનસ્પતિ એમાંથી ઉગી નીકળતી જોવા મળી શકે છે. એટલે આ રીતે ભૂમિગત પ્રકારની અંદર ગાંઠામૂળીમાંથી પણ આ પ્રકારની લાક્ષણિકતા ઉત્પન્ન થતી જોવા મળે છે. આ ઉપરાંત જો એમાં આપણે વજ્રકંદ વિશેની વાત કરીએ, વજ્રકંદની અંદર કોનો સમાવેશ થાય? વજ્રકંદમાં ઘણા બધા એમાં ખાસ કરીને સુરણ. હવે વજ્રકંદ એટલે શું? પહેલા તો આ વસ્તુ આપણે સમજવી જરૂર છે. વજ્રકંદ એટલે કે ધારો કે પ્રકાંડનો જે ભાગ હોય એ પ્રકારના ભાગની અંદર અહીંયા એક ગાંઠનો ભાગ છે, અહીંયા એક ગાંઠનો ભાગ છે. આ બે ગાંઠ વચ્ચેનો જે વિસ્તાર છે જેને આંતરગાંઠ કહેવાય. આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થાય, આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થાય અને એ ખોરાકનો સંગ્રહ થઈને આ ભાગ જે છે એ પ્રમાણમાં માંસલ અંદળદાર બની જાય છે. તો આ પ્રકારે માંસલ અંદળદાર બને છે, બરાબર. અને જે સુરણ જો આપણે બધાએ જોયું હોય તો સુરણ, બરાબર, આ એની અંદરનો માંસલ અંદળદાર ભાગ જે આપણને એમાંથી જોવા મળતો હોય. એટલે બે ગાંઠ વચ્ચેનો આ જે ભાગ છે એને આપણે આંતરગાંઠ તરીકે ઓળખી શકાય. અને આ આંતરગાંઠ જે છે એ આપણે વજ્રકંદ તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે આ ભાગ જે આપણને વજ્રકંદ તરીકે ઓળખાય છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જે સુરણ છે એ સુરણની અંદર આપણને જોવા મળે છે. ગલગોટા એની અંદર પણ આ પ્રકારની લાક્ષણિકતા હોય છે. અને જે કેલોકેસિયા છે એ પણ એની અંદર પણ આ પ્રકારને આપણને વજ્રકંદ ખોરાક સંગ્રહિત જોવા મળતો હોય છે. એટલે અહીંયા જે ગાંઠનો જે વિસ્તાર છે, એક ગાંઠ અને બે ગાંઠ વચ્ચેનો જે આંતરગાંઠ છે એ ખોરાક સંગ્રહિત ભાગમાં રૂપાંતરણ આપણને થતું જોવા મળે છે. એટલે અહીંયા જેનો આંતરગાંઠનો જે ભાગ છે એ આંતરગાંઠનો ભાગ ખોરાક સંગ્રહિત રૂપાંતરિત થયેલો હોય એટલે આ વજ્રકંદ તરીકે ઓળખી શકાય. બાકી આપણે એ પણ જાણીએ છીએ, ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે ભૂસ્તરીની અંદર કઈ પ્રકારની રચના હોય છે, વિરોહમાં કઈ પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે, અધોભૂસ્તરીની અંદર કઈ પ્રકારની લાક્ષણિકતા જોવા મળતી હોય છે. આ બધા વિશે આપણે પ્રાથમિક બાબત ઘણી બધી જાણીએ છીએ, બરોબર. કે ઘાસ હોય કે પછી એની અંદર આપણને ભૂસ્તરીની રચના જોવા મળતી હોય, ફુદીનો હોય કે એ બધાની અંદર પણ આપણને એમાં લાક્ષણિકતાઓ જોવા મળતી હોય છે. હંસરાજની અંદરની બધામાં આપણને વિરોહની લાક્ષણિકતાઓ પણ જોવા મળતી હોય છે. એટલે આ બધી જે બાબતો છે એ આપણને એમાં જે ભૂમિગત પ્રકાંડની અંદરનું જે વાનસ્પતિક જે કુદરતી પ્રજનન પદ્ધતિ છે એની અંદર આપણે એનો ઉલ્લેખ કરી શકાય છે. હવે એમાં જો બીજી વાત કરીએ આપણે કે ભાઈ કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદરની પર્ણ જે છે, પર્ણમાંથી કેટલીક અસ્થાનિક કલિકાઓનું પણ નિર્માણ થાય છે અને એ પછી પિતૃથી છૂટી પડે છે, જમીન ઉપર ખરી પડે છે અને એમાંથી એ નવા છોડ એમાંથી ઉત્પન્ન થતા હોય છે. આની અંદર જો ખાસ આપણે વાત કરીએ તો પાનફૂટી, બરાબર, એમાં પણ આ લાક્ષણિકતા આપણે બધા જાણીએ જ છીએ એના વિશે. આ સિવાય બીજા ઉદાહરણ પણ યાદ રાખવા જેવા છે, ખાસ કરીને એમાં જે બેગોનિયા છે, સેન્ટ પોનિયા છે, આ બધી એક સુશોભિત વનસ્પતિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. અને બાગાયતી વિદ્યામાં એમાં ઘણા બધા એનો જે બાગાયતી ઉછેર પણ કરતા હોય છે. તો પર્ણદ્વાર. હવે કેટલીક વનસ્પતિના જે કલિકા છે પછી એ પર્ણીય કલિકા હોય, પુષ્પીય કલિકા હોય, એમાંથી પણ આપણને જોવા મળે છે. ખાસ કરીને એમાં રામબાણ છે, કનક, બરાબર, જેને આપણે ડાયોસ્કોરિયા તરીકે ઓળખી શકાય. એટલે આ વનસ્પતિની અંદર પણ આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. ગ્લોબા અને લિલિયમ આવી પણ કેટલીક વનસ્પતિઓ છે કે જેની અંદર પણ આપણને કલિકાઓમાંથી એમાં નવા જે છોડ છે એ આપણે એમાંથી પણ ઉત્પન્ન કરી શકાય. કલિકાઓ જે એના પિતૃ જે વનસ્પતિ છે એમાંથી ખરી પડે, જમીન ઉપર પડે છે, એમાં પણ ખોરાક સંગ્રહિત હોય એટલે અમુક સમય સુધી સુસુપ્ત અવસ્થામાં હોય પણ જેવું યોગ્ય વાતાવરણ મળે એટલે અંકુરણ પામે છે અને એમાંથી નવા છોડનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. એટલે આ બધાની અંદર આ પ્રકારની લાક્ષણિકતા પણ એમાં જોવા મળે છે. આ બીજું જલજ વનસ્પતિઓની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને જલજ વનસ્પતિની અંદર એમાં જે કોટા મેજોટોન અને યુટ્રિક્યુલારિયા જે છે એની અંદર પણ વિશિષ્ટ પ્રકારની કેટલીક જે કલિકાઓ એમાં ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. અને આ કલિકાઓ દ્વારા પણ એમાં જે વનસ્પતિ પ્રજનનની પદ્ધતિ છે આપણને જોવા મળતી હોય છે. એટલે આ મૂળ પ્રકાંડ અને પર્ણ જે છે એના દ્વારા કઈ રીતે થતી પદ્ધતિ છે એના વિશેની આપણે એમાં વાત કરી. હવે આપણે એ પણ જાણીએ છીએ કે આ વાત જે આપણે જોઈએ ને એ કુદરતી છે. હવે આપણે વાત જે કરશું ને એ કૃત્રિમ જે વાનસ્પતિક સંવર્ધન છે એ મોટા ભાગે જે ખાસ કરીને અમુક સુશોભિત વનસ્પતિઓ હોય અથવા તો બાગાયત વિદ્યાની અંદરની જે વનસ્પતિઓ હોય, બરાબર, અથવા તો ઘણી વખત એમાં જે કોઈ પણ રોપાઓ તૈયાર કરવાની પદ્ધતિઓ છે બધે એમાં એનો ઉપયોગ મોટા ભાગે સરળતાથી કરવામાં આવતો હોય છે. એમાં આપણે અલગ અલગ પદ્ધતિઓ વિશેની ચર્ચા કરીએ જેમ કે કલમ છે, દાબ કલમ છે, આરોપણ છે, બરાબર, હવાઈ કલમ અથવા ગુટ્ટી કલમ છે. આમ તો બધા શબ્દો આપણે
સાંભળેલા છે. કલમ પદ્ધતિ એટલે શું? તો કટિંગ કરવું, કટકા કરી અને એનો ઉછેર કરવો, અને જેમાંથી લગભગ જેવા મૂળ હોતા નથી, સામાન્ય રીતે પ્રકાંડનું કટિંગ કરો તમે, મૂળનું કટિંગ કરો, એના ઉપર બાબત આધારિત હોય. તો ઘણી વનસ્પતિના આપણે કલમ જે છે એ મૂળ દ્વારા પણ કરી શકાય, જેમ કે લીંબુ છે, આંબલી છે, આ બધાને આપણે એના મૂળ જે છે એના દ્વારા પણ એમાં કલમ કરી શકાય છે. એટલે મૂળના ભાગને કાપીને વાવો, તેમાંથી બાકીના જે ભાગો છે એ એમાંથી ઉત્પન્ન થતા આપણને જોવા મળતા હોય છે. એવી જ રીતે પ્રકાંડની પણ કલમ પદ્ધતિ એમાં કરી શકાય છે, જેમ કે ગુલાબ છે, સેવંતી છે, શેરડી છે. ખાસ કરીને ગુલાબ અને શેરડી એના બંનેના જે કોઈ પણ કટિંગ ની પદ્ધતિથી એનો વધારે અત્યારે ઉપયોગ કરવામાં આવે છે. શેરડીનું વાવેતર જ કટિંગ પદ્ધતિથી કરવામાં આવે છે. એ પણ એક જે પદ્ધતિ છે એને આપણે કટકા કલમ, બરાબર, નાના નાના ટુકડાઓ જે શેરડીના કરવામાં આવે, અથવા તો એના જે ગાંઠાઓ છે એને જમીનમાં વાવી અને એમાંથી શેરડીનું ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે. એટલે આ પ્રકારની પદ્ધતિ જે છે કૃત્રિમ રીતે કરવામાં આવે છે. એટલે આપણે એને કૃત્રિમ જે વાનસ્પતિક સર્જન તરીકે ઓળખી શકાય. કૃત્રિમ વાનસ્પતિક સંવર્ધનની વાત આપણે એમાં કરી શકીએ છીએ. હવે એટલે વાનસ્પતિક જે અંગો છે એને તે કૃત્રિમ રીતે એમના જે આ કુદરતી છે, જ્યારે અહીંયા જે છે કોઈ પણ વ્યક્તિ દ્વારા જ્યારે એમાં વિવિધ પ્રકારના હેતુઓ માટે એનો ઉપયોગ એ કરવામાં આવતો હોય છે, એટલે આ પ્રકારની પદ્ધતિને આપણે કૃત્રિમ વાનસ્પતિક સર્જન તરીકે ઓળખી શકાય. તો કલમ પછી બીજું છે દાબ કલમ. દાબ કલમની અંદર લીંબુ છે, જાસૂદ છે, જુઈ છે, આની અંદર દાબ કલમ સરળતાથી કરી શકાય છે. દાબ કલમની અંદર શું હોય કે ભાઈ ધારો કે વનસ્પતિ હોય તો એ વનસ્પતિ અહીંયા જમીન હોય તો જમીનની જે નજીકની શાખા હોય ને, નજીકની શાખા ને એમાંથી એમાં જમીનમાં દાબી બહારનો જે એમાં ટોચનો ભાગ છે ને બહાર રહે એવી રીતે રાખી અને જે દાબીએ જે ભાગને જમીનમાં એના ઉપર નાનો કાપો પાડી દેવાનો, અને પછી એમાં પાણી ભેજ ને બધું ત્યાં રાખવાનું, જેથી કરીને એમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. પછી એ ભાગને ત્યાંથી કાપીને સ્વતંત્ર છોડ તરીકે વિકસિત થતા હોય છે. તો આ પ્રકારની પદ્ધતિને આપણે દાબ કલમ તરીકે પણ એમાં ઓળખવામાં આવે છે. અને દાબ કલમ પદ્ધતિ છે એ અત્યારે ઘણા બધા જે બાગ બગીચાઓની અંદર જે બાગાયતી વિદ્યામાં દાબ કલમ પદ્ધતિનો પણ સારામાં સારો ઉપયોગ અત્યારે લોકો દ્વારા કરવામાં આવે છે. હવે એના પછીની પદ્ધતિ છે આરોપણ. આરોપણ પદ્ધતિ સામાન્ય રીતે એવી વનસ્પતિઓમાં કરવામાં આવતી હોય છે કે જેમાં કલમ અને દાબ કલમ સરળતાથી ન કરી શકાય. એવી જે વનસ્પતિઓ છે કે જેની અંદર મૂળ તંત્ર એક તો નબળું હોય પ્રમાણમાં, અને બીજું કે મૂળ જે છે એ સરળતાથી અને ઝડપથી એમાં ઉત્પન્ન ન થતા હોય, તો એવી વનસ્પતિઓની અંદર આરોપણ પદ્ધતિની મદદ વડે એમાં કૃત્રિમ રીતે વનસ્પતિ સર્જનની પ્રક્રિયા જોવા મળતી હોય છે. પણ આમાં એક બાબતને ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જે કોઈ પણ વચ્ચે આપણે એની અંદર જ્યારે આરોપણ કરવામાં આવે છે ત્યારે એમાં કેટલીક લાક્ષણિકતાઓ, ખાસ કરીને અંતઃસ્થ રચનાની લાક્ષણિકતાઓમાં સામ્યતા હોવી જરૂરી છે, અને તો જ વનસ્પતિઓ વચ્ચે આરોપણની પ્રક્રિયાને આપણે સરળતાથી એમાં કરી શકીએ છીએ. બરાબર. તો એમાં જ્યારે એનું આરોપણ કરવામાં આવે ત્યારે એમાં મુખ્યત્વે બે પ્રકારના બે ભાગનો સમાવેશ થાય. એક છે સ્ટોક અને બીજું છે સાયન. ધારો કે જે કોઈ પણ ભાગ ઉપર, બરાબર, એ જે સ્ટોક અને સાયન એટલે શું એને આપણે સમજીએ ટૂંકમાં આપણે જો વાત કરીએ. સ્ટોક એટલે કે એવો ભાગ કે જેના પર આરોપણ થવાનું છે, જેના પર આરોપણ થવાનું છે, બરાબર, એ ભાગ જે છે એને આપણે શું કહેશું તો કે સ્ટોક કહેશું. હવે બીજું સાયન એટલે શું? સાયન એટલે જેનું આરોપણ કરવાનું છે, બરાબર, એને આપણે સાયન તરીકે ઓળખી શકાય. એટલે જેનું આરોપણ, આપણે જેનું આરોપણ કરવાનું છે, બરાબર, કરવાનું છે એ ભાગ, તેને આપણે શું કહેશું? એમાં એને સાયન તરીકે ઓળખી શકાય. બે શબ્દ ખાસ એમાં યાદ રાખવા. એટલે સ્ટોક એટલે મુખ્ય આધાર અને સાયન એટલે જેનો આરોપણ કરવાનું છે ભાગ, એને આપણે સાયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે એમાં સ્ટોક અને સાયન, બરાબર, જે તમે આકૃતિ પણ જોઈ શકો છો કે આકૃતિની અંદર પણ તમને એમાં બહુ સ્પષ્ટ રીતે સ્ટોક છે, સાયન છે એના ભાગ આમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એમાં સ્ટોક અને સાયનના ભાગ તરીકે કોને કોને આપણે ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિઓ જે છે ને એ પદ્ધતિ સામાન્ય છે, જે ઘણી વનસ્પતિઓની અંદર કરવામાં આવતી હોય છે. જો અત્યારે એમાં વાત કરીએ તો કેરી છે, ગુલાબ છે, નારંગી છે, એની અંદર પણ આ પ્રકારની પદ્ધતિ, આરોપણની પદ્ધતિનો એમાં ખાસ ઉપયોગ કરી શકાય છે. હવે આરોપણ કોનું કરવામાં આવે, કેવી રીતે કરવામાં આવે છે એના આધારે એના જુદા જુદા પ્રકાર પાડવામાં પણ આવતા હોય છે. આરોપણ કલિકાનું પણ થઈ શકે છે, એમાં આરોપણ જે છે કોઈ પણ વનસ્પતિના ભાગોનું પણ થઈ શકે છે. એ આરોપણના અલગ અલગ પ્રકાર છે, જેમ કે જીહવા આરોપણ છે, ફાચાર આરોપણ છે, તાજ આરોપણ છે, પાશ્ચ્ય આરોપણ છે,
એપ્રોચ આરોપણ છે, બરાબર, જેમાંના કેટલાક આરોપણ વિશેના પ્રકાર જે છે તમને અહીંયા બાજુની જે આકૃતિ તમે જોવો છો એ આકૃતિની અંદર તમને ખ્યાલ આવશે, ડાયાગ્રામની અંદર તમને એમાં દર્શાવેલું છે કે એમાંના કેટલાક આરોપણના પ્રકારોની અંદર કઈ કઈ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ સામાન્ય રીતે એમાં કરવામાં આવતો હોય છે. એટલે આ આરોપણના જે પ્રકારો છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. તો આપણે જે વાત કરીએ છીએ અત્યારે વાનસ્પતિક પ્રજનન, બરાબર, એ વાનસ્પતિક પ્રજનનમાં કુદરતી હોય કે કૃત્રિમ હોય એના શું ફાયદા છે અને એ કઈ કઈ રીતે એમાં ઉપયોગમાં આવે છે. તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના ઉપરના બધા પ્રયોગો કરેલા છે, પણ એમાં એક વૈજ્ઞાનિક જેનું નામ છે પંચાનન મહેશ્વરી. તો આ પંચાનન મહેશ્વરી નામના જે વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિક દ્વારા એમાં ઘણી બધી અલગ અલગ, જોકે પોતે એક ભારતીય ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ, કેમ કે એમ્બ્રિયોલોજી, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિમાં ભ્રૂણ વિદ્યા ઉપર ઘણા બધા પ્રયોગો કરેલા છે, ઘણા બધી સંશોધનો કરેલા છે, અને એના દ્વારા અહીંયા કેટલીક જે આ પદ્ધતિઓનો શું ફાયદો છે એના વિશેના કેટલાક મુદ્દાઓ આપણે ટૂંકમાં બહુ ચર્ચા કરીએ એની અંદર. તો સૌથી પહેલા તો એ જે વનસ્પતિમાં બીજ લાંબો સમય આવતા હોય છે અથવા તો ઉત્પન્ન નથી થતા, તો એવી વનસ્પતિઓની અંદર જે આપણે સામાન્ય રીતે એમાં જે બહુગુણનની પદ્ધતિ છે, બહુગુણન આ રીતે એની અંદર સરળતાથી આપણે કરી શકીએ છીએ. બીજું કે આ જે પદ્ધતિ છે ને એ ઝડપી પદ્ધતિ છે અને એનાથી વહેલું ઉત્પાદન પણ આપણે સરળતાથી અને ઝડપથી મેળવી શકાય છે, એટલે આ પદ્ધતિને આપણે ઝડપી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી જો આપણે વાત કરીએ તો એમાં ઈચ્છિત લક્ષણો, ખાસ કરીને અહીંયા જે વાત કરીએ ને આપણે આરોપણની અંદર, તો આરોપણમાં ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિઓને પસંદ કરી અને એ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિને પસંદ કરી અને પછી એનું જે કોઈ પણ વનસ્પતિ ઉપર જે એટલે કે એના સ્ટોક ઉપર જે આરોપણ કરવાનું છે એ આરોપણ સરળતાથી કરી શકાય, જેથી કરીને એક જ વનસ્પતિ ઉપર આપણે અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતી અથવા તો એક જ વનસ્પતિના સ્ટોક ઉપર આપણે જુદી જુદી પ્રકારની વનસ્પતિ ઉછેરી શકીએ છીએ, પણ અંતઃસંરચનાની દ્રષ્ટિએ આમાં સામ્યતા હોવી જરૂરી છે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. એટલે આમ જેમ ઉદાહરણ એક આપું, ભાઈ એક ભાઈએ જે આંકડાનો જે છોડ હતો એ આંકડાના છોડ ઉપર અલગ અલગ પ્રકારના જે 50 જાતના કેક્ટસ જે આપણે આવે ને થોર જેવી વનસ્પતિઓ એ એને ઉગાડેલા હતા. આપણે ગીરની અંદર એક જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસની અંદર લગભગ એક જ આંબા ઉપર એમાં જુદી જુદી કેરીઓ, એક જ આંબા ઉપર અલગ અલગ કેરીઓના પ્રકારો આપણે એમાં જોવા મળતા હોય છે. એટલે ભાઈએ એનો પણ પ્રયોગો કરેલા છે. એટલે આવા ઘણા બધી જગ્યાએ આ રીતે ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિઓ પર એમાંથી પ્રાપ્ત કરી શકાય છે. બીજું ખાસ અગત્યનું એક બાબત એ છે કે જે લક્ષણો, જે જનીનિક બંધારણી કે જનીનિક દ્રષ્ટિએ જે છોડ ઉત્પન્ન થાય છે એ માત્ર ને માત્ર પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ છે. ક્લોન, જેને આપણે શબ્દ વાપરેલો છે આગળ, ક્લોન જ છે એક પ્રકારનો. આબેહૂબ એના 100% એની જે જનીનિક પ્રતિકૃતિ જોવા મળે છે. એટલે આપણે એનો અર્થ એ થાય કે એને જનીનિક બાબતને લાંબો સમય, લિંગી પ્રજનનમાં શું થાય કે લિંગી પ્રજનનની અંદર તો અલગ અલગ પ્રકારના જન્યુઓ જ્યારે સંમિશ્રણ થાય ત્યારે એમાં કોઈ અલગ બીજી વનસ્પતિનો જો જન્યુઓ અથવા પરાગરજ જો એમાં હોય તો એના પરિણામે એમાં લાક્ષણિકતાઓની અંદર ભિન્નતાઓ જોવા મળે છે જનનિક રીતે, પણ અહીં એવી કોઈ પ્રકારની જનનિક ભિન્નતા જોવા મળતી નથી. પિતૃની સેમ ટુ સેમ આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળતી હોય છે. બીજું કે આ પદ્ધતિ જે છે ઝડપી અને ઓછી ખર્ચાળ પદ્ધતિ, જેથી કરીને ખેડૂતો દ્વારા પણ અને બાગાયતી વિદ્યાના લોકો દ્વારા પણ આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે ખૂબ ઝડપથી કરવામાં આવતો હોય છે, જેનાથી નવી નવી વનસ્પતિઓ ઝડપથી આપણે ઉગાડી શકાય છે, ઉછેર કરી શકાય છે અને બીજું એમાંથી ઉત્પાદન પણ મેળવી શકાય છે. તો આ એમાં જે કુદરતી અને કૃત્રિમ જે પદ્ધતિઓ છે એના વિશેની ચર્ચા કરી. પણ આવી જ રીતે એમાં લિંગી પ્રજનનની અંદર પણ કેટલાક જે આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે કે ભાઈ સમજન્યુ હોય, વિષમજન્યુ પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળતી હોય. કેટલાક એક જ વનસ્પતિમાંના એક જ વનસ્પતિના અથવા તો એક જ જે કોઈ પણ પ્રાણીઓની અંદરના જે જન્યુઓ છે એક જ પ્રકારના ભાગ લેતા હોય છે. કેટલાકમાં અલગ અલગ પ્રકારના જન્યુઓ, નર જન્યુ, માદા જન્યુ, સમજન્યુ, વિષમજન્યુ, આ પ્રકારના જે કોઈ પણ જન્યુઓ છે એ પણ એની અંદર આપણને ભાગ લેતા જોવા મળે છે. તો એ પણ એમાં જે જન્યુઓના પ્રકાર જે છે બરોબર, એને પણ તમારે વ્યવસ્થિત સમજવું જરૂરી છે. બસ આટલી એક ટોપિક તમારે એમાં સજીવોમાં પ્રજનન એની અંદર નીટના ઉદાહરણ સાથે યાદ રાખજો, એટલે આ ચેપ્ટર વિશેની કમ્પ્લીટ જે બધી વાતો છે એ આપણે અહીંયા
પૂર્ણ કરીએ છીએ.